સદગુરુ વિના આ જીવ મુક્તિ ની પામે જંગલ વિશે સમજી આપણને એમ થયું કે આ જીવન બાબા કે ગુરુ વિના મુક્તિ ન મળે. નીકળ્યા ગોતવા કદાચ ન હોય તો એમાં ક્ષેત્રના બોર્ડ ની દાવી સીધી હોય. બાંધરાજ ગયા હતા, એક બાપુ મળ્યા, દર્શક દીધા ને મેં તમને કીધું મેં આવું કરી લઉં છું કે ના બાપા આવું જોય મારા ખબર સીતારામ બાપુ સીતારામ. આજે એ બિચારા ભગવાન આપણને મળવા આવ્યા હતા. નકર એમ થાય ને એક તો દેહ આડો રહેલો છે ને માથે દેહ માથે આવે એટલે બે પડ થઈ જાય છે. બે પડ કોઈ એક પડ ભેદાય એવું નથી, બે પડ કેવી રીતે ભેદાય? માટે ક્ષેત્રવાળા બોરની જારીઓ જીવડાનો કે જગતની વર્ગ છે એટલે તમે ક્ષેત્ર છે. પણ છોકરા જેવા સ્વભાવ નાનો હોય ક્ષેત્ર નહીં. ચટેથી બહુડી જારે લાલ સોર લાગે પણ કોઈ કાસા એને કે ક્ષેત્ર લાલ હોય પણ છોકરાઓને ખબર ન પડે. સીધા ના કે પાકલ બોર છે સીધા હાથ નાખે મારી કાંટા લાગે. કદાચ ભૂલમાં ખાઈ જાય થોડા ઘણા પાકા પાણી તો એની ઉધરા થાય. એટલે એવી ક્ષેત્રના બોરની જારીઓનો પાર નથી. દાદા કે ધ્યાન નાખજો, હાથ નાખતા નહીં. એટલે જટા વધારી જોગી થયા અંગે લગાવે ભભૂતા. ભભૂતા એટલે રાક્ષ. જટા વધારી જોગી થયા અંગે લગાવે ભભૂતા. દમડી કારણ દેહ ને જલાવે નહીં જોગી બડા જગતના ધુતારા સુતો વાળા. પેટની ડબરી ભરાતી નથી એટલે આ બધે પાપરા. એટલી બધી આપણી પાસે દાદા એ કૃપા કરી છે. ઈવડી ભ્રાંતિ માંથી બહાર કાઢ્યા છે. પાછા ન વળી દો. ભ્રમ ઉડાડી દીધો, ભ્રમ ઓળખાવી દીધો. ભ્રમ અને બ્રહ્મ. બ્રહ્મ એટલે સુખ આત્મા છે. ભ્રમ એટલે એની બધી આ માયા. 5 તત્વ 3 ગુણ 8 નો 8 બધી આ લીલા માયા. એ બધો ભ્રમ. એનો સત્ય માનવું એટલે એ બધો ભ્રમ. સત્ય સ્વરૂપ ઓળખાઈ જાય તો આ તમને ઓળખાડો એ બ્રહ્મ. એટલે આ દ્રષ્ટિમાં દેખાય દ્રશ્ય એ બધું બ્રહ્મ એટલે એની માયા. માટે જટાવધારી જોગી થયા અંગે લગાવે ભભૂતા. દમડી કારણ દેહને જલાવે નહીં જોગી બડા ધૂતા. આ નામ ભજન વિના ને નિસ્તારા. હજી સમજ મન ક્યુ સુતા. જાગૃત નગરીમાં સોરની લૂંટે જખ મારે ગયા જમદૂતા. સંતો જ્યાં કીધું જમ મારા શેલા ને બોલે ને जम का शीश उतारूंगा, भजन गुरु का करूंगा, जम का शीश उतारूंगा। बीना ही नहीं जमती, कोई जम हमारा सेला की बोलायो भ्रांति उड़ी गई એટલે બોલે, હાચો સમજાઈ ગયો એટલે બોલ્યો। तो जाके सुरता लागी साहेब से, साहेब शुरुआतમાં ઓળખાણા પછી આ સુરતા નો અનુસંધાન સૃષ્ટિ થઈ ગયું છે। એ કાળ ક્રોધને ગર્દન દેતા, जाके सुरता लागी साहेब से काल क्रोध ने गर्दन देता। अधर तख्त पर आसन उनका, अधर तख्त पर आसन उनका, ये जोगी है बड़ा अद्भुत। तो आ जगत ने मान लो अधर तख्त पर आसन के क्षेत्र जड़ ની માલિકો રહેલું જે ક્ષેત્ર છે, ક્ષેત્રનું અધર તખ્ત પર આસન। જળનું ને સતે સત વિચાર કરીએ તો જગત જળ દેખાય, પછી પડદા ઉપર બહુ સારું ચેતનમાં આનંદ આવે।
સતે સત વિસ્તાર કરીએ તો આ દેહ રૂપી જગત જડ દેખાવે. પછી આ મળદું છે, પડદા ઉપર બહુ સારો ચેતનમાં આનંદ આવે, પણ આધીનતા કેમ આવે? સદગુરુની શાંત સમજણમાં લાવે તો જીવને આધીન થાય. દાદા જીવન કહે છે, સુતા એ નર ગયા 84. ક્યાં ગયા? 84 એટલે ક્યાં કે 84 છે? બહુરૂપી નિદ્રામાં હોતા છે એટલે 84 માંથી દેહ 84 તત્વ. બહુરૂપી નિદ્રામાં હોતા હોય તો કાયલી માટે 84 માં છે. સુતા એ નર ગયા 84, જાગી ગયા એ નર જગ જીતા. જગ એટલે દેહને જીતી લીધો. દેહ હું નથી એવું નક્કી કરી લીધું તો શુદ્ધાત્મા સ્વરૂપ, શુદ્ધાત્મા સ્વરૂપ આત્મા છું, અજરમર અવિનાશી છું, નિર્લેપ છું. દેહ રૂપી જગત જીતી લીધું. સુતા એ નર ગયા 84, જાગી ગયા એ નર જગ જીતા. જગતની માલકો જેની જીત થઈ. આપણે વાત કરી છે કે જીત થઈ હોય ને જેની, લડતા લડતા જીત થઈ હોય, લડાઈમાં લડે છે લડવિયા, જીત થઈ હોય ને હું કહે શહીદ થઈ ગયા. શહીદ એટલે પીર, હે પૂજનીક થઈ ગયા. એમ કે હમ સત્યને માટે દેહ ખતમ કરી નાખ્યો છે. એ તો થતું હોય છે, થતી હોય છે, પણ જગતની માલિકો વિજય તો દાદા ઉગારામનો, ઉમેદરામ બાપાનો, હજારો સંતો નથી. લડાઈની માલિકો લડત હતું, હાચા ખોટાનું લડત હતું. હાચા એ હાસું ન મૂકીને ખોટા ખોટું નથી મૂકતા. એ તો તાણે જ હમા મકાવીને વાત. કારણ હાકર છે એ કાંકરો એને એક હોય કદાચ પાણી ધોઈ નાખો ધોઈ નાખો ધોઈ નાખો ધોતો જરાક કડી રહે છતાં ગરપડ નહીં મૂકે. ઓકે, અફીણનું એવું છે, અફીણનો એક કડી હોય ને ધોયા કરો ધોતા ધોતા જરાક રહે છતાં એ કડવાશ નહીં મૂકે. એવું અજ્ઞાની એનું અજ્ઞાન મૂકતા નથી, જ્ઞાની એનું જ્ઞાન મૂકતા નથી. મૂકે ની લડાય છે, લડત છે, અને છેલ્લે છેલ્લે સતનો વિજય છે, અસતનો ક્ષય છે, અસતનો ક્ષય, સતનો વિજય. લડતા 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 સંતોની જીત થઈ. જગતની બાળકો દેહ રૂપી સાધન નતું, આશ્રમ લડત ચાલુ. જીત થઈ ગઈ, જેનો વિજય થઈ ગયો. વિજય થયો ને એની પાછળથી જય બોલાય. વિજય થયો એને જય બોલાય. ઉગારામ બાપાની જય, ઉમેદ બાપાની જય, કુરજી બાપાની જય, ગોવિંદરામ બાપાની જય. આ બધી જય કેની બોલાય? વિજય થઈ ગયો એની જય બોલાય. વિજય કેમ થયો? આ વસ્તુ પડી હતી નાભીને જડે, એ કાયકું જડે જડે તો નક્કી પાસે ધજા ને શ્રીફળ સડે સડે ને સડે. એ વિજય થયો છે. આપણા સંતો મહાપુરુષોનો વિજય થયો છે. લડતમાં હાસા ખોટાની લડાઈમાં વિજય થઈ ગયો છે. એની કાયની માટે જય બોલાય. એ તો જય બોલાય અમર તત્વ છે, અમર તત્વની જય બોલાય. જગતની માલિકો બેદની રીત જલારામ બાપા છે, ઉગારામ બાપાજી નામ પોસાયું નથી. કારણ કે સદગુરુ ગવર્નરની સહી થઈ ગઈ. સદગુરુ ગવર્નરની જે હૃદયમાં સહી થઈ ગઈ છે, એ સહી નક્કી પાકું. એમ કે આ સહી પાકે પાકી સહી જ છે. એ કાગળિયા એ ગવર્નરની સહી વાળા કાગળિયા કે તમે જોયા નોટોના બજારમાં નીકળી તો અવાજથી હાલ વીણતા હોય તો કાગળિયા ગાડી બેગાડી થઈ જાય. પણ નોટનો કટકો એક અડધી ₹1ની નોટનો કટકો ક્યાંય જડશે નહીં. કારણ ગવર્નરની સહી છે. કિંમતી કાગળિયાની બેંકને સંભાળી લેવો પડે કટકો બધો. એટલે ઓલા ગાહણી મોઢે ₹3 સાપા લે તો કેટલા બધા આવે, ઢગલો બધો. 5-7 પાન આવી જાય ₹3. પણ ₹3 એક એક નોટ
એનો કટકો ક્યાંય ચડે નહીં. કારણ કે ગવર્નર ને છે એક સદગુરુ ગવર્નર છે જૈન દૈવી માર્ગ સ્થાયી થઈ ગઈ સતનામની એકાગડિયા બધા એ દેહ કિંમતી છે. કિંમતી એટલે જય ગુરુદેવ જય ગુરુદેવ. જય ગુરુદેવ કોઈનું નામ હોય કે એનું જ નામ છે જય ગુરુદેવ. ભગવાનનું ખુદનું સદગુરુ સ્વરૂપનું નામ જય ગુરુદેવ. ઈશ્વર તેરા નામ જય ગુરુદેવ. કીધું છે ભજનમાં કે ઈશ્વર તેરા નામ જય ગુરુદેવ. જય ગુરુદેવ. કટકટનો વાસી એ જય ગુરુદેવ. આત્મા પરમાત્મા એ જય ગુરુદેવ. એ સત જય ગુરુદેવ. આ સત્સ્વરૂપ દેહમાં રહેલો આત્મા પરમાત્મા ની ઓળખાણ આપણે નાના એવા છે કઈ ગમા ગોતા વિનાના કઈ કોઈ જાતની કોઈ ભાને નહીં છતાંય દાદા એ કૃપા કરીને આપણને શરણે નહીં. હાસુકલી પ્રસાદી આપી દીધી અને એ પ્રસાદી થોડી થોડી ખાધી એનું પ્રમાણ સામે દેખાય. બાપુ કેટલી બધી વેચ ઉતરી ગઈ છે આપણી પાસે. વારે રહેવું ને રહેતા હોય તો વાંધો ને કરતા રહેજો, પણ એવું કઈ રહેવા પડે ન રહેવા દે. ભૂખે ભરવાનું ને અપ્પા કરવું ને કે ખોટું ખોટું ક્યાંય રખડવું નહીં, ક્યાંય દેવરો ડોકા કાઢવા નહીં, ક્યાંય વરિયાળું છે તમારા ઘટવા. તમે ગોતતા હતા પટમાં પણ આ ઓળખાવનારા કોઈ સદગુરુ નહોતા મળે ને એટલે ગોતતા હતા. ઓળખાવનારા મળી ગયા એટલે ઘટમાં દર્શાઈ ગયા. જીવડાના કીધું ગોતો તો કાયમાં ગોતજો. ત્યાં જડશે ઘટમાંથી જડશે. ગોતો તો આ દેહ રૂપી કાયમાં ગોતજો. શું કરું એ મારા વાલાના વખાણ દહમે મોલે ડેરી બિરાજે રાખજો ધોરી ધજાના પ્રમાણ. દહમે મોલો અને 10મી પ્રવૃત્તિના ભક્તિનો માર્ગ પકડજો અને એમાંય રાખજો ધોરી ધજાના પ્રમાણ. એટલે આ દેહનું બી ધોળું છે એવા સાકાર સુખ સદગુરુ તમને મળી જાય ત્યારે આ ઘટમાં ઠાકરને ઓળખાવી દે. રાખજો ધોરી ધજાના પ્રમાણ એટલે સાકાર સુખ સદગુરુ એ તમને ભગવાન મળશે ને ત્યારે આ ઘટમાં સદગુરુ ભગવાન મળ્યા તો એ ભગવાનને નામ ઓળખાયું. નામીનું નામ તો નામમાં છે રામ, રામમાં છે નામ. નામ મળ્યું એને રામ મળ્યા અને સદગુરુ મળ્યા એને જ ભગવાન. આ દ્રઢ કરવાનું છે આપણે. આ તો માહિતી ખાલી છે. આપણે વાતો કરી આપણી બધી માહિતી વિચારવાનું છે, દ્રઢ કરવાનું છે. કારણ કે આપણે આપણા સદગુરુ માસ્તરના નિશાળી હશે ને આમાં બ્રહ્મ વિદ્યા જ ભણવાની. બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ સ્વરૂપને નક્કી કરવાનું છે. એનો એકડો બગડો નથી કરવો, એનો એકડો જે સમજાણું છે એને દ્રઢ નક્કી કરવું. કાયમ માટે અભ્યાસ કરતા 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 દ્રઢ નક્કી નિયમમાં પાછું લઈ થવું. જ્યાંથી જે આવ્યું છે તે ત્યાં જ સમાય ને સ્વરૂપ પણ લઈ આપણે સવારે બાપાની વાણીની માલકો નામાસરમાં આવ્યું કે દાસ સવારને ગુરુ ફૂલ ગરજી પડ્યા. દાસ સવારને ગુરુ ફૂલ ગરજી મળી ગયા. નાદ બૂંદ ને નેઠે. નાદ બૂંદ, બૂંદ માંથી આ દેહ, બૂંદ એટલે બીજક, એમાંથી દેહ પ્રગટ થયો છે અને આની વાળું ગઢગઢમાં નાદ કાઢી ગયો. આ નાદ બૂંદ ને નેઠે દાદા ઉમેશ્વર મળ્યા તો દેહ બુદ્ધ માંથી પ્રગટ થયેલો ડેલી માર્ગો આ નાદ ગાસી રહ્યો હતો. નાદે નાદને ઓળખાયો. નાદે નાદને ઓળખાયો. નકરા ઓળખાયો નથી. કારણ કે આ જગનું જીવન, આખા જગતનું જીવન, જગજીવન એટલે પ્રાણાત્મા. કટકટનો વાસી એમ જગજીવન પ્રાણાત્મા. તો ગુરુ બાળકના વસનને બુજે તો દિલની વાતો એને દૂજે. પ્રેમી મળે તો પ્રેમને પૂજે. હાસ વાળાને મારે ખોટાઓને પૂજે નહીં. ખોટા એટલે આપણા બધા વિચારો ખોટા હોય, વર્તન ખોટું હોય અને
ખાલી હાજરી જ પુરાવતા હોય કદાચ નિશાળે જઈ હાજરી અભ્યાસ નહીં તો ઓલા માસ્તર નો દે નિશાળી ઓલા લેસન દે તો લેસન બેસન કરવાનું ન હોય કાં તો પાટીઓ ફોડી નાખતા હોય કારણ વતરણે ખાઈ જતા હોય અને હાજરી પૂરી ન પુરાવતા હોય એવી કેવી લગ્ન ભણવા હોય કેવી રીતનું એ ભણતર ભણી ના કરતા લગ્ન લાગ્યા વિના કોઈ પાર નહીં પહોંચે આ જીવડો પરલે હો જાય સદગુરુ સ્વરૂપ થી લગ્ન કઠિન નહીં તો જુગના જીવનને હું આલુ જોતી જુગનો જીવન ક્યાં રહેતો હોય છે કોણ હોય છે કેમ હોય છે मैं तो ढूंढ भरी जब सारा मुझको मिला नहीं मेरा प्यारा रुदिया के भीतर मंडप रसिया उसमें पीयूजी हमारा पांच तत्व नो मांडो जे देही और रुदिया के भीतर मंडप रसिया उसमें पीयूजी हमारा मैं क्या जानू મને નથી ખબર मैं क्या जानू मुझे बताए मारा सदगुरु करके इशारा इशारो किए खोजत खोजत अपने सदगुरु मिला भगवान ने गोतवा निकला तो क्या अपना सदगुरु साहेब मिला साकार स्वरूप सदगुरु भगवान मिला એને કીધું કે ભાઈ તું કેમ નો મળ્યો કે હું ભગવાન ગોતવા જાઉં કે તારા ઘટમાં એનું ઘર ભેગું થાય હે ખોલતા ખોલતા અમને આવા સદગુરુ મળ્યા તઈ અમારા બેટા ગોતવાના સબ ભટકાર દાસ સતાર કહે કર જોડી આ ગુરુ ભેદ છે ન્યારા દાસ સતાર કહે કર જોડી આ ગુરુ ભેદ છે ન્યારા ન્યારા એટલે વાત ભેદમાં પડી છે ભેદમાં હતી અટે ઘડે હનુમાન એમાં બધું અટકરે હતું બધું વેદ બારું કે જડ્યું નથી જડ્યું નથી આપણને રોજ જડે એવું નથી બાયણ કે છે નહીં પડ્યું છે અહીંયા ગોતે ને ગોતે સેટે સેટે વેરીથી હાલે વિરોધે નજર રાખી હેઠે આ સુરતા સુઘડીને કોઈ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે માટે આ જુગનું જુગના જીવનને હું હાલું જોતી સમજવા જોયા મેં ઘણા પુસ્તક પોતે કાયમ અમે ગીતાનો પાઠ કર્યો મોટે ચોપડી લેવા પડે બધું આખી રામાયણ આખી અમારા મોટે કદાચ એનો એક ઊંધિયું શાક કરી ખાઈ જઈએ ને તો બેન ખાય એવું એમ નથી મળે એમ કે એવી નથી નગર તો કારખાના વાળો ન પેલા મળી જાય સોપડીનો કારખાના ન મળે સપાતું આ જુગના જીવનને હું હાલું જોતી સમજવા માટે ઘણા જોયા મેં પુસ્તક પોથી પણ દિલ દરિયામાં ડૂબકી દીધી ત્યારે સદગુરુ ગુરુ કાયામાંથી લીધા ગોતી સદગુરુ મળ્યા અને અંતર્મુખ બનાવ્યા મળ્યા અમને અંતર ધ્યાન બહાર ધ્યાની તો જીવન દાદાને 17 મળ્યા હતા બહાર ધ્યાન અને અંદર ધ્યાની તો 18માં સદગુરુ ભીમ બાબા મળ્યા ત્યારે મેળ ખાધો ને પણ ધનવાદ છે જીવન બાપાને કે હાલ્યા ગયા ઉભા ન રહ્યા કે એને હાસું બન્યું ને ત્યાં ઉભા રહી વણ વાટે દીવો વણ લીએ લી વણ વાટે દીવો વણ લીએ લી જીવનને સદગુરુ ભીમ બેઠા તો રાતમાં ઉગાડ્યો આ રાતમાં દીનો કે અજ્ઞાન રૂપે અંધકારની વળવો જ્ઞાન રૂપી પ્રકાશ થયો જેમ સમજાઈ ગયું ત્યાં ઉભા રહી ગયા બસ કે બાપા છે કોઈ દું નો આમ બોલતો હતો 17 લગન કે પતો નહોતો બહાર ધ્યાનની હતા બહાર ધ્યાનની અમને પડે એમ આ જુગના જીવનને હું હાલું જોતી સમજવા ઘણા જોયા મેં પુસ્તક પોથી સદગુરુ મળ્યા દિલ દરિયામાં ડૂબકી દીધી અંતર્મુખ બનાવ્યા તો ગુરુ કાયમથી લીધા આ દેહમાંથી મારો નાશ
નક્કી થયું કે બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. છે પરમાત્મા પોતે. અજ્ઞાની આંધળા એટલે અળગારે પોતે કે પોતે તેને ક્યાંય જીલો નથી. આમાંથી બધાએ કીધું ઘટમાં આવે તારો સાહેબ હે તેરા ઘટમાં, તેરો સાહેબ હે તુજ ઘટમાં. જેમ પથ્થર में आग, तेरो साहेब है तुझ घटમાં. કેમ? જેમ પથ્થર में आग. કડું ને કાંકરી બે લડવા લાગે તો વિશ્વ હુઆ એ ગાળ. ગજવેલનું કડું અને સપો બે ભટકાવા માટે ધિકારા નીકળે કે નહીં? આ ઓહમ ને સોહમ, ઓહમ ને સોહમ. सोहम हंसो हंसो सोहम, सोहम हंसो हंसो सोहम, बार बार उल्टा. पर सदगुरु पूरा भेद बतावे થઈ જા મનનો ઠેરાક. આ નિરંજન માલા તો તમારા ઘટ में फिरे दिन रात. सोहम मंत्र रटो नित प्राणी, सोहम मंत्र रटो नित प्राणी. बिन दिव्या बिन दात अष्ट पहर में जागत सुवत पल एक नहीं रोकाता. निरंजन माला तो तुम्हारा घट में फिरे दिन रात. માટે દિલ દરિયામાં ડૂબકી દીધી, ગુરુ કાયામાંથી લીધા ગોતી. અમને સદગુરુ મળ્યા, શબ્દરૂપી બાણ માર્યું અને અમારો ભીતનું ઘાયલ કરી નાખ્યો, અમારા મનને વિધી. અમને સદગુરુ મળ્યા, શબ્દરૂપી બાણ માર્યો, એમાંથી પ્રેમ વીઆઈપો પ્રગટ થયો. સિદ્ધે શબ્દરૂપી સદગુરુ બાણ માર્યું, હૃદયમાંથી શુદ્ધ પ્રેમ પ્રગટ થયો. ઈ પ્રેમનો ધૂણો કાયમ માટે એનો સેવક તાપ્યો. ઈ જ પ્રેમ, ઈ જ ધૂણી, ઈ જ ધૂણેથી આ ટાઈમ જાય એવું છે. બાકી નહીતર બીજા ધૂણાનું પાર નથી ને ક્યાંય ટાઈમ દેવું નથી. સદગુરુએ માર્યું બાણ, એમાંથી પ્રેમ વ્યાપ્યો. ઈ જ ધૂણી કાયમ માટે એનો સેવક તાપ્યો. અમર બોલ મારા સદગુરુએ આપ્યો. સ્થાનમાં ગુરુદ્વારો વસને થાય. પણ હવે આમાં એક વાત છે કે 33 માઇલો જીવ નહીં છૂટે. 33 લક્ષણો, 33 માઇલો જીવ ની તૂટ્યા કરતું. 33 નિર્વાણ પદ કેટલા પામ્યા? 33 કરોડ. ઈ માઇલો છે નહીં તૂટે, એના જેવો છે નહીં તૂટે. 33 માઇલો જીવ ની તૂટે. કોડિયા ભલે કાયમ માટે જ્ઞાન તૂટે. 33 માઇલો જીવની તૂટે, કુડિયા ભલે કાયમ જ્ઞાન તૂટે. સદગુરુ મળે તો 84 છૂટે. હાસો સેવો કોઈ દી એ ખૂટલ ન નીકળે એટલે હાસો. આમાં તો મોટે સંગે માતા હતી ગણા, ધોવરા ધરણ પાસા પડે. મોટે સિંગડે માતા હતી ગણા, ધોવરા ધરણ પાસા પડે. એવા તો લાગે છે અરખામણા પછી એને રી એના ધણીને સડે. આમાં તો ભાર ઝીલે એને ભારે કહીએ, ભાર ઝીલે એને ભારે કહીએ. ધરતી સરીખા તેને ચાલે, ધર્મનું દોહરું કાંકે ધરું સીધા સત્ય માર્ગે હાલે. જેનો વિષય છે કે જેને ધન્યવાદ. નક્કી થઈ જાવ ભાઈ જરૂરી બસ. શુભ ભાન કે ગુરુ જ્ઞાન એ દ્રઢ નક્કી થઈ જાવ હોય જરૂર, ગળે ઉતરી જાવ જરૂર. તો 33 માઇલો જીવ ની તૂટે, કુડિયા ભલે કાયમ જ્ઞાન તૂટે. સદગુરુ મળે તો 84 છૂટે. ખરો સેવક કોઈ દી નહીં ખૂટે. માટે આ અવિનાશીની સાધના છે, નાશીની નથી. નાસિકમાં તો આપણું જગત છે. નાસિક એને કહેવાય જેનું નામ લઈ છે જ નહીં. જેનું આપણે નામ લઈ એ વ્યક્તિ ક્યાંય છે જ નહીં. અને અવિનાશી સાધનામાં એ વ્યક્તિ છે. દાદા ઉગારા મેં કૃપા કરીને કોઈ 1.5 કલાક આપણે રામ આપણે લાભાઈ કોઈ અમે હતા તે ભલે નાસી છે પણ દીવડો નાસી દે સામે હતો જ. દાદા ઉમેશ્વરને લાડ બધા લાડ રહ્યા છે, હૃદયમાંથી શુદ્ધ પ્રેમ પાયો છે. એટલો બધો વાલ પ્રેમ કરેલો છે આપણી પાસે બાળક જાણી.
દેહ ભલે નાશ થઈ ગયો પણ એ દેહને તમે જોયો છે કે નહીં? અવિનાશી દેહ નાશી ભલે હતો, સાકાર ભલે હતો, પણ દેહમાંથી અવિનાશી સ્વરૂપ પ્રગટ થઈને એ સાધના અવિનાશીની જ અવિનાશી ઓળખાય. તો અવિનાશીની જેને સાધના આવે તો લાભ રસમી ઘેરી બેઠા. અવિનાશીની સાધના સદગુરુના બાળકો પાય છે. કોઈ જેનો નાશ નથી. આ તત્વ એ જ આત્મા, એ જ ભગવાન છે, એ જ સદગુરુ કયો, ભગવાન કયો, નિજ કયો, બ્રહ્મ કયો, એ છે ને જેનો કોઈ દી નાશ નથી, જેને અવિનાશી કહેવાય. એ સ્વરૂપ ઘટમાં રહેલું છે. એ સ્વરૂપની ઓળખાણ આપણા સદગુરુ બાપાએ કરાવી જ આપો, એની રીત બતાવી બધી. અવિનાશીની સાધના જગતની માર્ગો સંતોએ કરી છે અને સદગુરુ એના બાળકોને આ સાધના આપી. બાકી નાશીની સાધના આખું જગત. નાશીની સાધના જેનું નામ લઈને જેનું ભજન કરો એ નથી, કોઈની ભાઈનો નથી. ત્યારે આપણા માતાજી કે ખોડીએ અમારે છે ને કે કુંદઈ ખોડીએ ભાઈને જ કોઈ નહીં. આપણે ભાઈ કોકની ભાઈના હોય તો હાસું બહુ સારું લે. હા મેં ઢોર સારતા ભેગા બાના ખબર નથી એ નાસી ન ગયો. પછી એવા તો અસંખ્ય નામો છે, પાર વિના નામ. એ બધા દેહના નામ છે. દેહના નામના ભજનથી ભવસાગર તરાતો નથી, ઉદ્ધાર થતો નથી, 84 માંથી છૂટાતું નથી. એ તો છૂટવા માટે કે અવિનાશીની જેને સાધના આવે તો લાભ લક્ષ્મી ઘેર બેઠા લાવે. ભક્તિ કરે, ખરા દિલને ભાવે તો નામ વાળાને જગતમાં કોઈ દી તૂટો ના આવે. નામ વાળાને તૂટો ના આવે. એના ફાળા કે નીકળતા નથી. બાંદર આપણે સામે છે, પછી પીપળિયા છે, નાના મોટા ઘડા. આપણો જ આશ્રમ છે, ભલે નાનું છે પણ આપણા દાદા બહુ મોટા છે. એનો ફાળો કે નીકળ્યો તો ભાઈ એમાં એકદાણ વીરપુર ભીખારામ બાપાના શિષ્ય હતા, બટુકભાઈ કરીને જાતિના દેહ કરીને વાણંદ હતા, ડોક્ટર હતા. એ બાબા ઠેલો લઈને કાંઠામાં જતા. આપણા નાના ગુરુ એને સાથ આપ્યો હતો. કેવો સાથ આપ્યો? ગરાક કરી દેવાનો. દર્દી 2-5 દર્દી ગોતી રાખે, 10-12 દી 15 દી જાય ત્યાં કાઢે, એ બધું કામ કરતા. એમાં એકદમ માઠું વરસ હતું અને મારે અહીંથી કાંઠમાં જવાનું થયું. આપણે સામુમાં બધા આપણા ભાઈના બધા કેશુ બાપા, મોટા રવજી બાપા ચોકડીના ખાડામાં રાહત કામ આપતા હતા. ધૂળવાળા મોટા લુગડા, ધૂળવાળા નવું બધું મેં જોયું. બીજું તો આપણે શું કરવું ભાઈ? ગયો બને એટલું બસાવ થાય એવો કાંઈક રસ્તો લેવાય ને. એટલે એમાં દાદાની તિથિ આવતી હતી નજીકમાં, 15-20 મહિનાની વાર હતી. તિથિ આવતી હતી એટલે આપણે બધા આપણે સાંજે ભેગા થયા ને એમાં વાત મૂકી, કીધું હોળ છે ને બાબા, આપણે તિથિ શાક ને રોટલા કરી અને દાદાની તિથિ ઉજવી ગઈ. કારણ કે તાળી ન પડે, ઓલું કંઈક ગમે કંઈક કરી થોડો ઘણો ખર્ચ તો થાય. હવે એ પુકાર થાય એવું છે નહીં. એ જ ટાઈમે એ જ વરે કુરજીભાઈને એવો ભાવ થયો કે બાપા આપણે 2 ખાંડી ઘઉં 2 ખાંડી ઘઉં આપણા ભાઈલાઓને ઉસીના દેવા જાઉં. સેવામાં નહીં, ફ્રી નહીં, પણ ઉસીના. અને એની પાસે જેથી પૈસા થાય તેથી પૈસા આપણે ભરતી. અટાણે ગોંડલની પીઠમાં 1 મણ ઘઉંના 60 રૂપિયા થાય, તેથી 60 રૂપિયા ભાવ હતો. 1 મણના 60 રૂપિયા છતાં ભાઈએ કુરજીભાઈએ 10 રૂપિયા કાપી નાખ્યા. કારણ કે બાબા આના 60 હાલે પણ આપણે આના પછા રાખીએ અને ભાઈઓને જેથી દેવાય તે દે. એટલે આપણો એવો ભાવ છે. 2 ખાંડી ઘઉં અહીંથી ટેમ્પામાં ભરીને કાંઠમાં જઈએ બધા ભાઈઓને
ગોળ ગોળ આપી દે. પછી મેં ભાઈને કીધું ભાઈ એક વાત તને કહું, તમે બે માણસ ફરિયાદ કરી લો કે ઘરમાં ઘઉં થાય તો ઠીક છે બેન રેડી છે મકાઈ બાકી બાપા એ ફરિયાદ થઈ ગઈ તો વાંધો નહીં નકર એ પાછો મોટો આવી વાંધો કરે એ તો કે ફરિયાદ રેડી. પછી નાનજીભાઈ શિકાળા હતા આપણો આશ્રમ કાઢીમાં સનુની કડિયાભાઈ એટલે ટેમ્પો એ ટેમ્પામાં 2 ખાંડી ઘઉં પીર્યા અને કુરજીભાઈ અમે કાઠમાં આશ્રમમાં ગયા. આ બાઠાવરની વાત કરું છું. ભાઈ કોઈને ખબર નથી ટેમ્પો ત્યાં ગયો એટલે બધા કેશુભાઈ બાજુ બધા ભેગા થયા. પછી વાત કરી એ ભાઈ આમાંથી ભાઈને આવો ભાવ છે થોડોક ટેકો હોય અને તમારે જેથી થાય તેથી દેવાના અટાણે ફ્રી અને મણના અટાણે 60 હાલે પણ દવા કાપીને 50 રૂપિયા લેવાના મણના. એ ઘઉં 2 ખાંડી 8 ગુણું થાય ને પછી એમાં 500 ગુણું કાઠમાં ભાઈઓમાં બાટ્યું 1-2 ગુણ આંબા પૂરા કરી દઉં. ગોપાલ ગ્રામ જ્યાં એ ભૂલી ગયો પણ કઈ ચીજ કરી દે તમને ખ્યાલ છે બાબુભાઈ? આપણે નથી લીધી આપણી પાસે આપણા પૂરતી કેપેસિટી હતી એટલે 8 ગુણ બાટી. એટલે આવું સંકટ હતું. એ સંકટ સમયે રાહત કામ મારતો ને દોડ જોઈને બધા આવું મને અત્યારે દાદાને તિથિ આપણે રોટલા શાકમાં કરી શકે એવું ફરિયાદ કરી દે. આ બાપુ લગભગ રસા રહેતા ઝીણકા બાપુ હતા આપણા. અને ઓલો બાપુ ઓલો બટુકભાઈ ડોક્ટર ઝીણકા બાપુ દોસ્તાર થઈ ખાટો. એટલે આવું ફરિયાદ નક્કી કરી હું તો હોય કણે પાછળથી બટુકભાઈ એનો ટાઈમે પાછા ગયા 5-15 દિવસ ઝીણકા બાપુએ વાત કરી ગયા બાપા આવ્યા તો નસીદાર થઈને આવી રીતનું ફરિયાદ કરેલું છે કારણ માટું વરસ રોટલા શાકમાં તિથિ દાદાને પૂછવું. બોલો કે એમ થોડી તિથિ રોટલા શાકમાં ઉજવાય. તમે કહેતા હો તો ખાંડ જેટલી જોઈએ એટલી ખાંડ હું લઈ દઉં. કોણ કે બટુભાઈ ડોક્ટર ભીખા બાપનો શિષ્ય. અને કદાચ કહેતા હો એટલે ત્યાં એ ભાઈને વાત કરે કે ચણાની દાળ જે જોતી હોય એટલી દાળ લઈ દઉં. 2માંથી 1 હું લઈ દઉં તમે કયો. અને એ તો લાડવા જ કરવા છે રોટલા શાકની. અને એની માથે ગુરુની કે આપણે બે જાય મુંબઈ દર્દી ગ્રાહક છે આપણા ઓલા સંધ્યા વાણિયા ને બહુ સાવકાર સુખી માણસો. અને આપણે બે જઈએ તમારે 2 ભજન ગાવાનું હું ખાતરી એડવર્ટાઈઝ કરવું કે અમારા બાપુ છે સાધુ છે ને કાંઈમાં આશ્રમ છે ત્યાં કને રિયર હાલે છે બીજું ને આવું કરવું ઊભું. એટલે ત્યાંથી કાંઈક ફાળો આવશે અને એ બધું કરીને લાડવા જ કરવા રોટલા નહીં. આવું બધું વાંચી હું કીધું છે. ઝીણકા ગુરુ કે પણ બાપા આમ કહી ગયા છે ને શું કે બાપાને ત્યાં મસ્તાડો હું છે બાપાને કહી આવે. બાપા આવ્યો હોય બટુકભાઈ મોટરસાઇકલ લઈને બરાબર 11 વાગ્યા તમારી બાના વાગ્યા રોટલા કરતા હતા. હું બેઠો તો આવ્યા 2 ખાધું હતું અહીંયા ખાઈ પીને બટુકભાઈ મને વાત કરી મને કે આવું બધું કાંઠમાં ગયા તમે મારી પહેલા ગયા આવી વાતો કરી આવી. હા તેથી પછી હું ગયો તો અમે આવું ફરિયાદ કર્યું શું કર્યું તો તમે કહેતા હો કે દાળ લઈ દો જેટલી જોઈએ એટલે અગર તો કહેતા હો ખાંડ લઈ દો જેટલી જોઈએ. અને પાછું ગુરુએ ફરિયાદ કર્યો મુંબઈ જવાના ત્યાં આગળ અમારા દર્દી સંધ્યા વાણિયા દર્દી છે ગરા સુખી માણસો ત્યાંથી કંઈક ફાળો કરીએ. ગુરુ કે ભજન ગાય હું એટલું પણ નહીં કરું. ભાઈ જેનો તને શોખું કહું અમે કઈ નહીં તું દાળ લઈ દે અમે કઈ નહીં તું ખાંડ લઈ તારે તારી જાણે કરવી છૂટ ચાલે પણ અમે તને કહીએ નહીં. કારણ કે તારો જો ભાવ હોય તારા ગુરુને એક સાફો લઈ દે ને તો બસ કે ને ભિખારો બાબાને એક સાફો લઈ દે ને અમારે કાંઈ તારું જતું નથી અમે તને કહીએ નહીં. અને મુંબઈ તમારે જવું હોય ને ફાળો કરવો હોય તો છૂટછાટ છે પણ ઝીણકા ગુરુના છોકરાઓ માટે છોકરાઓની પ્રસાદી માટે ફાળો કરવો બાકી તિથિ માટે ફાળો કરવો
નહીં, એ મારી મનાઈ છે ચોખ્ખી, અને એ તો રોટલા સાકર કરાવવું બધું ટાઈમ ગયો પછી અટરથી બિચારો ગયો ગયો દેહ કરી નથી. અને એ તિથિ એવી રીતની કરી રોટલા શાકમાંથી આ બેનું સોલા માંડ્યા તો ક્યાંક ફર્યા વળીએ ઠાકી બેસલ સોલા માંડ્યા આમાં બેનું વચ્ચે ચૂકી રોટલા ગડવા વાળીઓ સાપ બેન બેન તમારી વાત હોય ગઈ પણ આ બેનું છે આવી તિથિ કરી પણ છતાં ફારો નહીં કહેવામાં હું સ્વાભાવિક વાત છે. આ હાસુકલા થયા સંતો બિરાજમાન છે ને એનો ફાળો નથી. તો સેવા આવે છે પણ એની જાણે આવે છે, ઈચ્છા જ નથી, અનાયા છે. બધું ક્યાંક કીધું છે કે કોઈને ખેતર વાળ્યું, કોઈને ગામ ભરાય, પણ આકાશી રોજી ઉતરે લકડમ દેવી રાજ. વાત સાચી છે. આકાશી રોજી એટલે અનાયા છે. બધું જે કઈ બનતું છે ને કોઈ પણ ઈચ્છા નથી, કોઈ પણ કહેવાની ફરજ પડતી નથી કે ઈચ્છાનું કઈ અનાયા છે બધું. એટલે અવિનાશી જેને સાધના આવે તો લાભ લક્ષ્મી કરી બેઠા લાવે, ભક્તિ કરે ખરા દિલને ભાવે તો નામ વાળાને નામ વાળાને આ નામ સતનામ. જીવન બાપા કીધું નામ ભજન વિના નહીં નિસ્તાર. આપણે વાણી બોલ્યા કે હરિભજન થકી સોટા હોય છે સર્વથી મોટા થાય છે. તણ તાપ ટળે જન્મ મરણના સંકટ સગળા જાય છે. જન્મ મરણ દેહ નથી સંકટ જાય ને, દેહ હું નથી સંકટ ગયું ને. તણ તાપ ટળે છે આધિ વ્યાધિ ઉપાધિ ત્રીજ તાપે જગત વળે. આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિનો તાપ એટલે ત્રણ ગુણનો તાપ છે. ત્રણ ગુણ એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, ત્રણ ગુણ ને ત્રિવિધિ માયા કહેવાય. ત્રિવિધિ માયા ઈ તાપ એવો છે કે જીવતા ન બાળે. સીતા અને ચિંતા બે હગી બેનનું છે. સીતા છે એ મળદા ન બાળે છે, ચિંતા એ ચિંતા ચેતી બીજોનો તાપ છે. પણ સદગુરુના બાળકોને કઈ અડતો નથી આખો ભાગે, કારણ કે એની પાસે જઈ શકતો નથી. તરત તાપ ટળે જન્મ મરણના સંકટ સગળા જાય છે. પણ શેનાથી? કે હરિભજન. હરિભજન થકી સોટા હોય તે સર્વથી મોટા થાય. એવું જીવન દાદા કહે છે કે આમાં કીધું કે હવે નાસીની જેને સાધના આવે લાભ લક્ષ્મી ઘેર બેઠા લાવે, ભક્તિ કરે ખરા દિલના ભાવે તો નામ વાળાને તૂટો ન આવે. આવું નામ રામનું નામ આવું છે મહાન કે રામના નામની જ આ બધી છે લીલા. ભલે છે સંતો અમારા કાયમ ના મેળા, સંતોનો મેળો રામ નામની થઈ છે આનંદ લીલા. ભલે સંતો કાયમ ના મેળા થઈ ગયા અકલદાસીમાં શીળા. એ સદગુરુ ભીમ સાહેબ હવે તમે બાપા રહીજો કાયમ ભેળા. યાદીમાં ભેળા, સુરતામાં ભેળા, સમરણમાં ભેળા. કાયમની માટે આ સદગુરુ સ્વરૂપ ભેગું જ છે. પણ પકડાય તો વાત છે. ગાઈ છે, સાંભળી છે. ધ્યાન મૂલ્યમ ગુરુ મૂર્તિ, ધ્યાન મૂલ્યમ ગુરુ મૂર્તિ, સેવા મૂલ્યમ ગુરુ પદ, મંત્ર મૂલ્યમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલ્યમ સદગુરુની કૃપા. માહિતી છે, અનુભવેથી આ નક્કી કરવા માટેની આ કથાઓ છે. ગુરુને ગોવિંદ કર જાણીએ. હાસી વાત છે, ખોટી નથી. રહીએ રહીએ શબ્દ में समाये. गुरुने गोविंद करी जानिए, रहिए शब्द में समाये. मिले तो दंडवत बंदगी, नहीं तो पल पल ध्यान. केवुं ध्यान होवुं जोईए? सकोर पक्षीनुं ध्यान चंद्रमा लागेलुं छे. એમાં સાખી કીધી છે સકોરની સાંદાની કઈ શિષ્યની શું કીધી? ગુરુ ગતિ ચંદ્रमा, सेवक
નૈન સકોર, સકોર નામના પક્ષી જેવો, ગુરુ ગતિ સંદર્ભમાં સેવક નૈન સકોર, આઠે પોર નિરખત રહે ગુરુ મૂર્તિ સે હો, આઠે પોર સ્વરૂપમાં સુરતા લાગેલી છે. આવી લગ્ન, આવી પ્રેમ, આવો ભાવ જો આપણો હોય છે તો સફળ કામ જરૂર થાય જાય. હજારો સંતો નથી આપણું કેવું, પણ આપણું જીવન બાયણે ફરાઈ ગયેલું જરાક વધારે લે. ભગાવાલા કુટુંબ કબીલા દેહ ભાવમાં, જીવ ભાવમાં, જગત ભાવમાં, હજી આપણો જીવ મરતો નથી. બાણું તો સદગુરુ સંતોના બાણ શબ્દ રૂપી તો લાગે છે, બારે છે, એનો ધંધો જે છે પૃથ્થતા. આ જીવ નિશાંત બિનો ને એને આ શબ્દ રૂપી બાણ લાગે અને એનું હૃદય ઘાયલ પડી જાય, હૃદયની માર્ગે છિદ્ર પડી જાય છે, જેને આ રાગ મટીને વૈરાગ કાયમ માટે દેવો. બોલો સદગુરુ દેવ.
બંધી સોળ ભગવાન મળ્યા તો બંધનમાંથી મુક્ત કર્યા. કોઈ પણ જાતનું બંધન નહીં થયું. બંધન કેને કહેવાય કે આ ઓલું મારે કરવું છે ને ન કરવું તો ખલીલ છે ખામી છે, પૂરા પર લાભ છે, પૂરા પર નિવેદ, હનુમાનના વડા, એ ઠીક છે બધું, પણ છતાં ચાલવના જીવ છે ચાલવ માયાના બંધન, અને માયા જીવ છે તાળ કરશે. આ જીવ અજ્ઞાન જેનો જીવ છે પાછો આ શ્રુપ જ્ઞાન થઈ જાય તો જીવ પોતે શિવ છે, તો માયાના બંધનની માટે મુક્ત થઈ જાય. પાર્વતીમાં શંકર બાપાના ધ્યાનને ખંડિત કરવા માટે એને બે પાંચ આટા ફરીને ઘૂઘરા પગના વગાડ્યા અને કહી દીધું બાપાને કે ઉઠ રે જોગી, ઉઠ રે જોગી મેં ઉઠત બાળો, બેઠત બાળો, બાળો જાગત સુતા, ત્રણ ભુવનમાં તારી ભંગ પડાવો તો શું કરે જોગી? ત્યારે દાદા આંખ ખોલી, લાલ છોર આંખની માતાજી હમું જોયું પાર્વતીમાં. એને એમ થયું વાહ રે વાહ, તારી તાકાત છે ને ત્રણ ગુણ લગ્ન, એ ત્રણ ગુણથી પર નિર્ગુણ સ્વરૂપ આત્મા છે, એ સ્વરૂપ મારું છે, એ નિર્લેપ સ્વરૂપ છે, જ્યાં પણ તારો કોઈ તાકાત નથી આવવાની. તો અરે માય મેં ઉઠ તો ના બળું, બેઠો તો ના બળું, ના બળું જાગત સુતા. ઉઠું તો ન બળું, બેઠો હોય તો ન બળું, ન બળું જાગતો હોય તો ન બળું, સૂતો હોય તો ન બળું. મેં ઉઠત ના બળું, બેઠત ના બળું, ના બળું જાગત સુતા, ત્રણ ભુવનો માર તરફોડા. ત્રણ ભુવનમાં કદાચ મારી ભંગ પડાવે તો મેં સૌથી ભુવન જોગી અવધૂત થાય. ત્રણ ભુવન લગ્ન તારી તાકાત છે, મારી ના નથી. ચોથું ભુવન છે ને ત્યાં તો આવી શકે છે, આવી જ એ નિર્ગુણ સ્વરૂપ આત્મા છે, એની ઓળખાણ જાણવા નથી. આ જીવમાંથી જીવ નથી તે તારનું ઓળખાણ નથી. કારણ આ જીવ આવા બાહિરના માયાના બંધનમાં આ ત્રણેય ગુણ પકડી લે છે. અરે માય મેં ઉઠત ના બળું, બેઠત ના બળું, ના બળું જાગત સુતા, ત્રણ ભુવનમાં મારી ભંગ પડાવે તો મેં સોથે ભુવન જોગી અભિદ્યા. સોનેલા સુંદરી મારી ના નથી તે આખું જગત જીત્યું. દાદા કહે સુનીલા સુંદરી તે સમજુક જીતા, આખું જગત જીત્યું. सोने सुंदर के शब्दों को जीता में तो अडग सदगुरु का पुत्र, अडग विना डगमग दौर डगे में दिल का हे पद है परम्पारा. सदगुरु शरण बाजो बोला में तो देखा दिल में स्थिता. डगमग था तो पकड़ी लिया, अतड़े गुण पकड़ी लिए. सोने सुंदर के शब्दों को जीता मैं अडग
सदगुरु का पुत्र तरण भुवनो मात्र फोड़ा में तो सत शब्द में सत शब्द એટલે સત સ્વરૂપમાં મારી સુરતા લઈ થયેલી જે અત્યારે તાકાત નથી. તાળણનું બંધન છે, આ જીવ છે તાળણ બંધન, તાળણ માયા છે, તાળણ તણી ગુણે, એનાથી પર બધા બંધનો છોડીને મુક્ત મેદાનમાં અમરલોકના વાસી, અમરલોકની ઓળખાણ કરાવીને અમરલોકના વાસી બનાવ્યા જાય. ગુરુ ઉમેશ્વર રામ તમારા કાંચમાં છે ધામ તોડ્યા બંધન. આ બધા બંધન તોડી કે તું તો શુદ્ધાત્મા સ્વરૂપ આત્મા છો, તું દેહે નથી, તું જીવે નથી, તું ગુણે નથી, તું નિર્ગુણ શુદ્ધાત્મા સ્વરૂપ નિર્લેપ એવો સ્વરૂપ આત્મા. થોડીક ભાન થઈ જાય ને તો આટલા બંધન નીકળી જાય, થોડીક જરાક થઈ જાય. ગુરુ ઉમેશ્વર રામ તમારા કાંઠમાં છે ધામ તોડ્યા બંધન તમારા શરણોમાં હજારો વાર વંદન, એક વાર નહીં પણ હજારો વાર વંદન કર્યું તો આ ઋણમાંથી મુક્ત થવાય એમ. તો આટલી બધી તાકાત બાબા તમારી પાસે આવી ગયા છે, તમને આટલી બધી ભાન કરાવનાર જગતમાં કોણ તો ગુરુથી ગુરુ છે, ગુરુથી ગુરુ છે, ગુરુથી ગુરુ છે. ગુરુ ઉગાર આપે શાન તમને કીધી ભક્તિ, શાન જાણી ભક્તિ અખંડ અવિસળ તમે કીધી, અખંડ અવિસળ, ખંડિત નહીં અખંડ અવિસળ એટલે કાયમ માટે, અવિસળ એટલે કાયમ. ગુરુ ઉગાર આપે શાન તમને દીધી ભક્તિ અખંડ અવિસળ તમે કીધી. તમે સુધાર્યો તમારા કામ, તમે સુધાર્યા તમારા કામ. જિજ્ઞાસુ હૃદય જે હતા ને એની પૂરી તમે વાત. આ જિજ્ઞાસુ હૃદય બને ત્યારે આ સ્થિર થાય ગુરુ જ્ઞાન. પ્યોર દૂધ પીટી ગયા ને એની બાળકો આ બેરોણ પડી ગયું ને, બેરોણ પીડ્યા પછી વલોણું વલોણું જે ઘટમાં ચાલુ કર્યું ને એમાં તો બધું માખણ થાય, ઘી થાય, બધું થાય. ગુરુ મહારાજે કૃપા દયા કર્યું, કદાચ બેરોણ નાખી દીધું છે આપણી પાસે. વલોણું નથી કરતા જાણવાનું તો આ ઘી માખણ થાય નહીં. જે ઘટમાં વલોણા ચાલુ થઈ ગયા છે અનુભવ વલોણ, કાયમ માટે એવો ભાવ, એવા વિચારો, એવું વર્તન, ચોકે ચોકે સુધે શોધ એવું, તો એ વલોણું ચાલુ છે. એટલે શ્રવણ, મનન અને યોગ. શ્રવણ એટલે સાંભળવું, સાંભળે એટલે થોડા ઘણું પકડવું, પકડવું એનું મનન કરવું, મનન કરવું એટલે ભક્તિરૂપી યોગ તો એનું જાણે થઈ જાય. માટે ગુરુ ઉગાર આવે શાન તમને દીધી ભક્તિ અખંડ અવિસળ તમે કીધી. તમે સુધાર્યા તમારા કામ, જિજ્ઞાસુઓની પૂરી પાડા, તોલા બંધન તમારા શરણોમાં હજારો. બીજો દાખલો દીધો.
गुरुदेव परसों पूरो से अति भारी कोई न कड़ा मानो आवे लगारी दास रतन में नारायण की दे सोड़ी ने दर्शन बापू जाने दे बीमारी में भेराई गेलो आखर टाइम ત્યારે ભાઈઓ જ્યાંથી પરિયાણ કર્યો કે બસતાડેથી બાપાને બોલાવી આવ્યો કઈ એટલે બાપાને બોલાવવા મને જ બોલાવવા આવેલા રવજીભાઈ અહીંયા આવ્યા હતા અહીં મને મેળા 8-9 વાગે અહીંયા આવ્યા મેળા મેં વાત કરી આપણે આપણે એકલા જોડી જવું એ આપણી ફરજ છે કે બધા ભાઈને જાહેરાત કરી આવવું હોય તો આવે પણ બધાને કીધા વિના જવું એકલાને ખોટું પડે અહીં તમારી માને કીધું કે રોટલા તૈયાર રાખી રવિભાઈ બે ભંડારી બધા ભાઈ વાત કરી જે ભાઈ કોઈને ભાવ થાય આવું હોય છે બે ભંડારી ગયા ત્યાંથી પાછા આવ્યા બધાને કહી દીધા રોટલા તૈયાર હતા ખાધું ખાઈ પી ભંડારી ત્યાં આવવાને 2-5 ભાઈઓ હતી ત્યાંથી નીકળ્યા અમે અહીંથી બે નીકળ્યા હાલતા ત્યાં તો તકિયાની ધાર કહેવાય છે લીલાખાની સીમાડ એ તકિયાની ધારે પૂજ્યા તો 1:30 વાગે દિવસ કાચમાં દાદાએ 1:30 વાગે દે છે અહીંયા તકિયાની ધારે ગયા તો એક સિલાઈને સામેથી હાલ્યા હતા એટલે બાપુ જ હોય એવું સ્વરૂપ લીધેલું એવા જ પણ આપણે માની કેમ લખ બાપુ છે બનાવી છે નહીં કારણ કે બાપુ ખાટલામાં પથારીમાં બીમારી હાલે બે એટલે આ મારા ભેગા જે ભાઈઓ હતા એને મેં હસતા હસતા કીધું કે ભાઈ બાપુ આવેલા ઓળખી લીધો દાંત કાઢો એટલે હું દાંત કાઢું બધે દાંત કાઢતો હસવામાં વાત કાઢી નાખેલી પણ કીધું આમ અને હનુમાન શોખું બાપુ નજીક આવ્યા એટલે
અમે હમા ચડી ગયા, નજીક આવી ગયા એટલે કાખમાં જોડી હતી દાઢી પાસે વડા હાથમાં બળો અસલ બાપુની જ કોપ. એટલે મેં જોયું હામું એટલે મેં બોલ્યો બાપુ નારાયણ નારાયણ. એટલે બાપુ જેમ ડોકી હલાવી પણ અમારી અમે કહેતા નારાયણ નારાયણ. છતાં હજી નક્કી તો નહીં કે શું છે. ત્યાંથી આગળ ગયા એ હમણાં લીલા કાદર ના ગયા, એકાદા ખેતરો કે અડધા ખેતરો ગયા આવીશું. પાછવારે જોયું તો કાંઈ તે લાઈટ થઈ કે આખું ખરેખર બાપુ હોય છે. છતાંય કેમ બનાવે. પછી અહીંથી અમે કાંઠમાં ગયા, ત્યાં ભાઈઓને પૂછ્યું કેટલા વાગે બાપુ દેહ ચડે કે 1:30 વાગે. તે પાકી લાઈટ થઈ અને એમાં કદાચ સમાધાન મારું તો પાકું છે પણ તમારો સાંભળવાળો ન થતું તો એટલે તમે મારા સામે બેઠા મારા બાપુ જ છો. આ દેહ છોડીને દર્શન દીધા છે. દેહ છૂટી ગયો બાપુનો. પછી એકના અનેક સામે આવી ગયા ને. ગુરુજી પરસો પૂરો છે અતિ ભારી, કોઈના કેળામાં ન આવે. લગારી દાસ રતન ને નારાયણ કીધા, દેહ છોડીને દર્શન દીધા. કોયડા બંધીને તમારા શરણોમાં અવતાર. તો કાઢીમાં અમે ગયા. રાતના 10 વાગે પૂજ્યા હતા. તો કેશવ બાપા બધા નક્કી કરેલું કે બાપા આવે ને તો જમવાનું બાપા રોટલા બનાવ્યા. આશ્રમમાં નહીં ગામ ગયા. એટલે અમે અહીંથી કુકાઓમાંથી બધી વિધિ લેતા ગયા. એટલે ફૂલનો હાર છે, અગરબત્તી છે, શ્રીફળ છે, આકર. કુકાઓ વિતરણ ટાઈમ હતો એટલે દુકાનમાં લેતા ગયા. વખતે લઈ જવાનું તો ત્યાં ગયા. પાકું થયું ખરેખર વાત સત્ય છે. બાપુ દેહ છોડી દીધો. બે પાણાના ઢગલા ઢગલી પડી હતી. બે પાણકા ને પાસે દીવો બળતો હતો, ધૂપ બળતો હતો, ચાલ્યું હતું. જઈ સમાધિ મળ્યા. બાપા બાર બધા કે રોવા માંડી ગયા. મને બારે કે મને દેખીને કે મારી પાસે એમ કે રોવા માંડ્યા. રજૂ કરી હાથ રોવા. કહું બાપા રવા દે. રોવાય નહીં. રોવાનું તો બાપુ બંધ કરાવી દીધું. વાણીનું હાલકું જેના પુરાવા છે કે જબ આવ્યો તો આ જગત મેં જબ હશે ને તુમ રોઈ. હવે તો એસી કરણી કરકે સલોક તુમ હસો ને જગ રોઈ. દાદાએ રોતાને સાના રાખ્યા, રોતાને હસતા કરી ગયા. રોવાય નહીં એમ કરી બધી સમાધાન. શ્રી પર વધેલું પ્રસાદી કરી, ધૂપધુવાડો કર્યો, બધું ચાલુ હતું. પછી વધારાનું કર્યું. તો કેશુ બાપા કે બધું થઈ ગયું કે બાપા હવે જમવા જવાનું કામ ચાલો વારું રોટલા બધી ત્યાં કહી છે. કેમ મેં કીધું બસ બસ એમની બાપુ એ ના પાડી તમે કે આજે ખાતા નહીં કે ના ના એમ તો નહીં. પણ તમે એમ કરો ત્યાં રાંધી અહીં લેવો આશ્રમ. પછી કેશુભાઈ રાંધન ગામમાં લે આશ્રમમાં બધા જઈમાં જમીન ભજન ચાલુ કર્યું. બીજું હોય ભજન જ હોય. 4 વાગ્યા ધબધબાવ્યા. એમાં બાપુની સમાધિ દેવાઈ ગઈ. બધા કઈ ઠામબામાં બાજુ પડવાની વાડી ત્યાં ઠામણા પીડા હતા કે ધોવા લઈ ગયા. એટલે ટોપ ત્યાં ભૂલાઈ ગયો. નીચો દરબાર એક બાપુ ગામના ટોપ લઈ અને હંગરી દીધો. સવાર વહેલા ઉઠીને અમરેલી ભેસી નાખ્યો. આશ્રમનો ટોપ. અને અમે સવારે આ બધું નક્કી કરી ગયા આંકડિયા. એ બાપુ ટોપ બેસીને આંકડી આવેલા. અને અમને ભારે આગ્રહ કર્યો. અમે આવ્યા. બાપા કે બાપુ દેહ છોડી દો. ભાઈઓ નાના ભારતથી દેહ છોડી દો. ટોપ બેસીને પૈસા નથી જવા. મેં બાબા ભાઈઓ નાના તમે ધ્યાન રાખજો બાપુ. બીજું આપણી ફરજ છે. બીજું કરવું ટાઈમ ભાઈઓ દેહ છોડવો જ પડે. એટલે આરાનો બાપુ સાંભળી ગયો. ટોપના પૈસા કીધું આટલો બધો આગળ કોઈ બી આપણે બોલે નહીં, આવું કાંઈ નહીં. આટલું બધું હું આમાં કઈ રહસ્ય છે એવું સમજા. સા પાણી પાયો, પાન ખવડાવ્યો, પાસે સિગરેટ બીડી પીધી, તેની પીતા બધું કિલો જલસો. અમે તો અહીં ગઈ આવ્યા. પાછળથી ખબર પડી ચોકની. અને આપણા શિવબેન ભંડારીયા બાપુના બેન શિવબેન ભંડારીયા વાળા ત્યાં હતા.
બીમાર હતા એટલે દવાખાને જવાનું હતું એટલે આપણે બાઈએ એક હાંડો ફૂટી ગયેલો હતો એટલે બાઈએ કીધું બેન આ હાંડો નથી જા કહારાની જરા ખભો કરાવતી બેન હાંડો લેતા ગયા અને જે કહારાની દુકાન ટોપ પીસ હતો એ જ દુકાને બેન ગયા એટલે હું પાછળ પાસે ખળભળાટ થઈ ગયો આશ્રમ પહોંચ્યો હતો તમારી ભક્તિ હાજર તમારા ગુરુ હાજર તમારા બાપુ હાજર હે તો આ ખોવાઈ કેમ જાય ખોવાઈ ગયું તો પાછું આવવું જોઈએ આવી તો વાતો કરવા બીજા જ પાડશો જાય જ ને જાય તો પાછું આવવું જોઈએ અને આવ્યું બેને કહારા જ્યાં આંડો દીધો ને પેલો ટોપ ને પીડ્યો તો ભારી જે ઓળખી ગયા કહારા ભાઈ કે ભાઈ આ ટોપ વેસાવ છે કોઈનો છે કે ના આ તો કે વેસાવે હોય કોઈ હમા કરાવવા આવે કેમ તમારે કેમ કહેવાનું કે ઓલો બે ત્રણ પીડ્યામાંથી ઓલો ટોપ છે નહીં જોવા દીધી કરે તમારે લેવો જ પડે કે આ દેખાડો જોયું ટોપ કાઢી દીધું જોયું તો કહારાને કીધું કે ભાઈ આપણા નામ કેનું વાંચતો કહારે વાંચ્યું ઉમેદગર અમરગર વાંચ્યું નામ બેન કે એ તો મારા બાપુ છે ને મારો આશ્રમમાં ટોપ આવ્યો તમને આવી ક્યાંથી આવ્યો કોણ દઈએ સપડાનો એ ભાઈ કહારો કે બેન એ કાંઈ કેવું નથી પણ ટોપ તમારો હોય ને તો પોણો રૂપિયા ભાઈ દીધા તમે પોણો દઈ જાઓ ટોપ તમારો લઈ જાઓ એટલે એ કહ્યું બધું ટોપ આવી ગયો પછી ગામના માણસો ભરાડે કે આ ટોપ આવ્યો તો ટોપ આવ્યો એમ થાય ને નહોતા માનતા એ મીડા ઊંધા પડો અહીંયા કરે બાપુને સમાધિ એટલે ગુરુજી પરસો પૂરો છે અતિ ભારી કોઈના પીડામાં ન આવે આવે લગાડી દાસ રતન ને નારાયણ કીધા દેહ છોડીને અટલ આ સામે દર્શન દીધા તો જ આ બંધન તમારા શરણોમાં હજારો વાર વધે તો ઋણમાંથી મુક્ત થવાય પણ આ લલો પાસે ત્રીજો દાખલો દીધો પછી સમાધિ હતી બધા બેનું ભાઈ બધા આપણા પછી ઓલા બાયણાના ટોપની લાઈટ થઈ એટલે પછી ઓલા વ્યવહારિક મીડા નમવા ભગવાન નારિયેળ વધેલો ચાલુ થઈ ગયું ત્યારે ત્રીજી કડીની માલિકો કીધું માનતા
તમારી માનતા એ નર ને નારી આવે, દર્શન કરીને આનંદ સુખડા પાવે. દાદાનો દેહ હાજર નથી, દાદાનું નામ અમર છે, આત્મા અમર છે. સમાધિ કાંઈ નથી, પણ દાદા સમાધિ પાસે જાય તો આનંદ કરે છે. થતો છે ને. આજે મેં બાંદ્રા ગયા હતા, ઉગારામ બાપાની સમાધિ માથું નવાયું તો આનંદ પ્રગટ થઈ ગયો. એ પાકડી બાબો ફોટા ફૂલનો ડગલો પૈસા સરનામાં લાટ પીડા બધું હોય જ ને, છતાં આનંદ પ્રગટ થાય છે. એનો એની કમાઈ કે એનો કાંઈ પણ પાવર છે. તમારી માનતા એ નર નારી આવે, દર્શન કરીને આનંદ સુખડા પાવે. શેષ સમાધિ નમાવે, શેષ સમાધિ નમાવે, હરખીને આનંદ ઉર્મો લાવે. કોયડા બંધન તમારા શરણોમાં જાવે. પછી દાદા ગુરુ ગઈ ઉપર આ દયા તમે કીધી. હવે અમારે 250 શિષ્ય છે, 250 છે, મોટો વાડો કરીને બેઠા છે. કોઈ શિષ્ય નથી, કોઈ ગુરુ નથી, કાંઈ છે નહીં. સુરની સુર છે આ બધી. પણ છતાં દેહ કરીને બાહેરનો આ એક નિમિત્ત વ્યવહાર છે, નિમિત્ત વ્યવહાર. માસ્તરમાં લાડ બધો અનુભવ છે, નિશાળીઓ પર નથી. એટલે એ અનુભવ કરવા માટે માસ્તર પર નિશાળીઓને જવું પડે. ડોક્ટર પર લાડ બધો અનુભવ છે, દર્દી પાસે નથી. એટલે દર્દીને હાજર થવું હોય તો ડોક્ટર પાસે જવું પડે. એમાં જે કાંઈ શ્રુપપાન કયો, ગુરુ જ્ઞાન કયો, હાથી સમજણ કયો, ભક્તિ જે કાંઈ કયો તે સંતોની પાસે અનુભવ છે, આપણી પાસે નથી. એટલે આપણે અનુભવ લેવો હોય તો એની પાસે ખાલી નિમિત્ત, એ નિમિત્ત ફરજ છે. એટલે આપણે ક્યાંય ઉભા રહી જવાય. ગુરુ છું એટલે શિષ્યો છે ભારત. પછી હાલે ફરી ગાડી. આ ગાડી હાલે નહીં, ઊંધી પડે ખાડા આવા ભાવો. તો એટલે આપણે નથી રાખવાના. રાખશો એમાં કોઈ કઈ એવું છે નહીં. જેમ છે તેમ આ વાત છે. બધો આત્મા એ પરમાત્મા ઘટનો વાસી અવિનાશી. બધું ગુરુ સ્વરૂપ કયો, આત્મા કયો, બ્રહ્મ કયો, નિજ કયો, ભગવાન કયો, જે કયો તે અનેક નામ એક જ વરરાજાના છે. એ સ્વરૂપ આપણા વાણીમાં મૂકી દીધી વાત બહાર કે અરસપરસ સખી, અરસપરસ મળે છે બધા, અરસપરસ મળે છે બધા આત્મા. નાના મોટા નહીં લગાર. આ ગાંધીમત બાપુ બે અમને એવું કહે નથી અમે મોટા ગાંધીપતિ. અમે તમારા દાસના દાસ છે. ઝીણામાં ઝીણા દાસના દાસ છે. એવો હૃદયનો ભાવ છે. કદાચ હવે બોલી જાય તમને એમ થાય કે ખોટા બોલે. માલિકો હૃદયનો એવો ભાવ છે. તમે અમારા ભગવાન છો. ઉગારામ બાપા કહેતા તમે બધા મને ગુરુ કહેતા હો તો હું તમને બધાને આ સીટ માથે બેહારનાર તમે સરપંચ કોને સીટો? સરપંચ કોને સીટો? મતેથી ગામના માણસો સીટો. પછી આ સંતોને કોણ સીટા? એના સામે જે ભગવાન બધા સીટ થાય. એટલે સરપંચ ધ્યાન રાખવું જોઈએ. સરપંચ હરખો આવે તો સારા કામ થાય ને, હરખો આવે સારા ન કરતો ઘર હાજુ કરી લઈએ. વરરાજા કોને બનાવ્યો? વરરાજા કોને બનાવ્યો? કુટુંબ. એને નથી થાય મારા વરરાજા મારા વરરાજા એમ ન થાય. કોઈ કરે નહીં. લગ્ન આવ્યું કુટુંબ એને થાપી દીધો આ વરરાજો વાળો. પછી મંદિરમાં ઠાકર ભગવાન કોને બનાવ્યા? આખા ગામે બનાવ્યા, થાપી દીધા. એમ જે સંતો છે આપણા એ અનુભવી છે. આપણા કરતા લાટ અનુભવ આગળ છે. તો એ અનુભવ લેવા માટે આપણે શરણે ત્યાંથી એને આપણે અધેર બે આપણે નીચે ખાલી અધેર હોય. પાણી આપણે પીવું હોય કોઈક આપણે પાય અધેરથી રડે તો એ આપણાથી અધેરથી રડે ને, કે હેઠોથી રડે. આપણે હાથથી મોઢાથી હેઠોથી ધાર કરે તો પાણી મોઢામાં જાય.
આપણે કિનારને હેઠું રહેવું જોઈએ, પારનારને અધે રહેવું, તો આવે ને પણ હા એવું હિસાબ. અને ગુરુ ગતું પર દયા તમે કીધી દેવી શાંતાને ઉભારે લીધી. દાસ તમસે તમારો સદાય કાયમ માટે નાથ શરણમાં સંભાળી. ગુરુ ભક્ત પર દયા તમે કીધી દેવી શાંતાને ઉભારી લીધી. પાછળ રહીશું શું બનાવવાનું બોલો સદગુરુ મહેશ્વર સાહેબની જય. નલબાની જય. કુર્જીરામ બાપાની જય. વિઠ્ઠલરામ બાપુની જય. સુખરામ બાપાની જય. ગોવિંદરામ બાપાની જય. રામા પીરની જય. બાણવંશ ભોજની જય. કાંઠ માતાની જય.
કે માનો કે તારો દેહ મળ્યા વિના નહીં કરે. તારે પેલા જવાનું તો હું તને મળે, મારે પેલા જવું હોય તો તું મને મળે, પણ મળ્યા વિના તારો મારો દેહ બેવું દેહ કે નહીં પડે. પણ તું યાદ કરી આવું આવે કયો પણ જે પીડા એ રમત શું છે આ બધું કરે કયો શંખલાલ સેવા શંકા પડી ગઈ હતી બાપાની હરભુજી. છેલ્લે બાપાને સમાધિ લેવાનો ટાઈમ આવે છે ત્યારે હરભુજીને ઉમાસર મોકલે છે. હરભુજી ભાઈ જળતર પધારો પારે સમાધિ લેવાનો ટાઈમ આવી ગયો. ઉમાસર ગયા હરભુજી ભાઈ એમ છે 2 થી 3 થી જ્યાં સુધી નોખા મળ્યા ખોટે ખોટા આવા ઉમાસર મોકલે મને ફાર પાડે મારે સમાધિ લેવું નથી, બીમાર કે કોઈ કીધું વાતચીત કાંઈ નથી, સમાધિ લેવો જાય આ કામકાજ થઈ રહ્યું ને નવરા થયા એટલે સમાધિ દાદાએ લીધી હતી બધી ત્રીજે દી ગયા. ત્રીજે દી ગયા ને ત્યારે દાદાને એમ થયું કે આજ મારો ભાઈ હવે નવરો થઈને મને મળવા આવે છે, અહીંયા આવશે ધક્કો થાય તો ઠીક, પણ બાતો બિચારી રો ખબર પડશે કે આ સમાધિ લઈ લીધી. બીજા નંબર મેં વસન આપેલું છે કે તારો મારો દેહ મળ્યા વિના નહીં પડે. ત્યારે મળશે તો એ મળવું હોય મારું વસન છે ભાઈને, અને ભાઈને યાદ કરવું, કીધેલું વસન યાદ કરવું તો એની ફરજ છે. એને ચેતાવવા માટે આ શબ્દ કે આલો વસન વિચારો. અવતાર કહે કે રામદેવ ભાઈ કે આ ધર્મો છે ને નિજાર ધર્મ. નિજાર એટલે કોઈ પ્રકારની જાર વિનાનો, કારણ કે મારો તારો એવું કાંઈ નહીં, હું તો એવું કાંઈ નહીં, બસ ધર્મ સ્વરૂપ એ નિજાર. એટલે આ સ્વરૂપ છે, બહેનું હોય ભાઈ હોય દેહ કરવું પડે, એમાં એવું કાંઈ પણ નહીં જરૂર. આમ નિજાર આ નિજાર એક જ છે, બાકી જ્યાં જોઈને લખી સારું વાળા બહાર કંઈક ગોટાળા હોય, પણ આમાં કદાચ થતો ગોટાળો તો કઈક ભૂલ હોય છે, એટલે કોક કોકની નીચે ગોટાળો છે. નિજારમાં કાંઈ નામને વરેલા નર એ નિજારી કરે છે. આ ભજનનો લલકાર એટલે જેના ઘટમાં ભજન ચાલુ તો એ ના જ ચાલુ. અને હરભુજીભાઈ જગ્યા પેલાનો અમર જોગી પ્રેમ જળશે જેની પાસ આસ્કા ને લીલા રાણી પૂજે છે. આ મનુષ્ય અવતાર મળ્યો છતાં આ ધર્મ સ્વરૂપને ઓળખાણ નહીં ન થાય તો થકાય. દાદા રામદાસજી ના મોઢાના ધર્મ સ્વરૂપને તમે ન સમજો, મનુષ્ય અવતાર રૂપી સાધન તમને મળ્યું કદાચ ન સમજાય ને તો ધક્કો છે. આમાં બીજું કાંઈ ભેગું ધર્મ સિવાય આવતી પડે નથી ને. ધર્મ જ ભેગો
એ શેતાઓ માટે આ ધંધો બાપાનો છે. આટલી વાત કરી તો છતાં અરે ભુજીભાઈ કે આવો સત્સંગ તો તમે જઈ હોય કરતા જ હજી કરતા કરતા હજુ કદી સાંભળતા હોય પણ સાંભળી આગળ દોડા થઈ જાય કાન ગળે ઉતરતું નથી, પકડાતું નથી, નક્કી થતું બસ આ કારણે સાંભળવાનું આ કારણે નીકળી જાય. અરે ભુજીભાઈ આ ધર્મની તાકાત જો ધર્મને તાકાત ધર્મના આધારે વરસાદે વળી રહ્યો છે છતાં સર્વ ધર્મની છે છતાં વરસાદે વળાવો ઇન્દ્ર રાજાને આજ્ઞા કરવી એ બધું ધર્મ છે. એની તાકાત કરી શકાય ઇન્દ્રની નહીં. એટલે બીજો દાખલો દીધો ભાઈ આ ધર્મે આપણે બેઠા હોય ધર્મ ને બોલે છે તો ધર્મ જ બોલે. એ ધર્મ સ્વરૂપ છે આત્મા. પાંચ તત્વના દેહને ધારણ કરી રહેલું સટું તત્વ, પૃથ્વીને ધારણ કરી રહેલું આકાશ ને બધું આખું વિશ્વ જોવો તો ધર્મને આધારે. ધર્મ પોતે નિરાશ, ધર્મને કોઈનો આધાર નથી. ધર્મને આખા વિશ્વનો આધાર, આખા વિશ્વનો આધાર ધર્મ. એ આખો આખો પણ આપણા દેહને આધાર ધર્મનો છે. ભુજીભાઈ આ મનુષ્ય અવતાર વેળો આ સ્વરૂપની ભાન વિનાનો જાય ને તો ધક્કા દેવું છે. માટે કોઈ સદગુરુ સંતોના શરણે થઈ સૌત્રી નિષ્ઠ એવા સદગુરુ સંતોને શરણે થઈને તમારા ધર્મ સ્વરૂપની શાન મેળવી. જેને શાન મેળવી રીતે એને ધક્કો ચપ્પડ છે. પછી કદાચ આમાં અધૂરું રહી જાય તો હાથ અવતાર લગણા શાન પાન ખાય પાણી તો પાણીમાં જેનો પુરાવો હું પુરાવો કે ભક્તિ બી પંડની ભલે ઝુક જાય અનંત ઊંચ નીચ કરે અવતારે પણ આકર સંતના છે. દાદા ઉવારામાં કીધું હાથ અવતાર તમને હું નહીં છું. એ ધર્મ કહે છે. દેહ નહીં, દેહ તો જડ છે પણ દેહમાં રહીને ધર્મ બોલે છે. હાથ અવતાર હું તમને નહીં છોડું. તમે કદાચ મને છોડી દો તો હું તમને હાથ અવતાર નહીં છોડું. નબરમ બાપાને મોટી વાત સાંભળી કે કોઈ સાધક હોય અને નબળો અવળો એટલે વિચારનો નબળો હોય, સત્સંગ આવતો હોય કંઈક ન આવતો હોય કરતો હોય કંઈક હાજરી પુરાવતો હોય, પછી આપણે એને કંઈ ટપાલ લખવાની હોય તો એક બે ત્રણ ટપાલ એ ન આવ્યો તો સૌથી ન લખાય. ત્રણ ટપાલ લખવી ત્રણ. આપણે ભીમ બાપુ એમ કહેતા કે કદાચ કોઈને થોડોક ભાવ ઓછો હોય તો એને ઘીરે જાઓ, એક દી જાઓ, એક વાર જાઓ જોઈ લો, બીજી વાર જાઓ જોઈ લો, ત્રીજી વાર જાઓ પછી જોવાઈ જાય પછી ન જાઓ.
એમ કદાચ આ હાથ અવતાર લેવાના આ બી પલટે એવું નથી. જે હૃદયની માલિકો હાચુકુલો આ બીજા ભક્તિ બી રડાઈ ગયું છે કે હૃદયની માલિકો આ બી પલટે નહીં, ભલે ભક્તિ બી પલટે નહીં, ભલે ઝૂક જાય એનું ઓછી નહીં કરે અવતાર પણ આકારે સંતના હાસુ કી છે રઘુજીભાઈ કે હા એ તો હાસુ. હજી તો તને ત્રીજો દાખલો દઉં કે આ ધર્મને શેષે ધીલો શેષનાગ કહે છે. પૃથ્વીને તોડી રહ્યો શેષનાગ, પૃથ્વીને તોડી રહ્યો શેષનાગ. શેષનાગની પૂર્ણ માથે આ પૃથ્વીનો ભાર છે. તો શેષનાગને કેનો આધાર? બધાને ધર્મ જ આધાર છે. ધર્મ જ મોટો છે. ધર્મ ને આખા વિશ્વનો આધાર ધર્મ પોતે નિરાધાર. શેષ નહીં આનો આધાર. ધર્મ સર્વોપરી એટલે ધર્મ શેષ. આ ધર્મને શેષ દિલો તેની માથે ધરાવનો
बांधी जारी पुरुषो रे बेड़ा पातुरा आत्मा जीवन पाए
मैं जमुना के तीर मिलना मिलना मुश्किल है, मेरा पाँव में तुझा मिलना मुश्किल है, मेरा पाँव में तुझा चंपा तुझे तीन बाला जोगी आयो मैया तेरे द्वारे, अंगे विभूति गले रुद्रमाला, शेष नाग लिपटायो, अंगे विभूति गले रुद्रमाला, अंगे विभूति गले रुद्रमाला, शेष नाग लिपटायो, शेष नाग लिपटायो, बातों की लकर बाल चंद्रमा, गिर गिर लकर जायो, धीरे धीरे लकर जायो, मैया तेरे द्वारे बाल जोगी आयो। मैया तेरे द्वारे बाल जोगी आयो। लईने भिक्षा निकले नंदरानी, पंचम थार भरायो, यदि पंचम थार भरायो। लई भिक्षा निकली नंदरानी, लई भिक्षा निकली नंदरानी, पंचम थार भरायो, पंचम थार भरायो। लियो जोगी भिक्षा न दावने आसन पे, आए लियो जोगी भिक्षा न दावने आसन पे, मेरो पाल बनायो, मेरो पाल बनायो, मैया तेरे द्वारे बाल जोगी आयो। बाला जोगी आयो, मैया तेरे द्वारे बाल जोगी आयो। नो जोई तेरी दौलत दुनिया, और न जोई तेरी माया, और न सोए तेरी माया। नो जोई तेरी दौलत दुनिया, नो सोए तेरी दौलत दुनिया, और न सोए तेरी माया, और न सोए तेरी माया। अपने गोपाल का दर्शन करा,
करके सिंह नाद बजाए